નમસ્કાર શિક્ષક મિત્રો, પર્યાવરણ શિક્ષણ અંતર્ગત આપણે જુદી જુદી પેડાગોજીથી પરિચિત છીએ અને તેનો આપણા અધ્યાપન કાર્યમાં ઉપયોગ કરીએ છીએ. તે અંતર્ગત આપણે આજે પ્રયોગ પેડાગોજીનો કઈ રીતે ઉપયોગ કરવો, આ પ્રયોગનો હેતુ પાણીમાં ગ્લાસની સપાટી એટલે કે તળિયે રહેલું લીંબુ મીઠું નાખતા કેમ ઉપર આવે છે તે સમજાવવાનો છે. જે રીતે મૃત સરોવરમાં કોઈ વ્યક્તિ ડૂબી જતો નથી એ બાબતનો બાળકને ખ્યાલ આવશે. તે માટે આપણે એક પ્રયોગ કરીશું. તેના સાધનો આ મુજબ છે. સૌપ્રથમ આપણે એક કાચનો ગ્લાસ લઈશું, તેમાં થોડું પાણી નાખીશું, એક લીંબુ લઈશું, થોડું મીઠું લઈશું અને એક ચમચી લઈશું. ચાલો આપણે હવે પ્રયોગ દ્વારા તે સમજીએ. સૌપ્રથમ એક કાચના ગ્લાસમાં થોડું પાણી લઈશું. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ગ્લાસની અંદર થોડો ભાગ બાકી છે એટલું આપણે પાણી લીધું છે. તેમાં આપણે ધીમેથી એક લીંબુ નાખવાનું છે. આપણને જોઈ શકીએ છીએ કે તે લીંબુ એ ગ્લાસના તળિયે બેસી જાય છે, એટલે કે લીંબુ પાણીમાં ડૂબી ગયું છે. હવે આ લીંબુને આપણે ઉપર લાવવું હોય તો કઈ રીતે લાવી શકીએ? તો તેમાં આપણે થોડું મીઠું નાખીશું. ચમચી વડે મીઠું નાખી અને થોડું હલાવીશું. શું થાય છે? થોડું લીંબુ આપણને ઉપર આવતું દેખાય છે. ફરી આપણે થોડું વધારે મીઠું અંદર નાખીશું. આપણે જોઈ શકીએ છીએ કે લીંબુ ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે અને અંતે લીંબુ એ પાણીના તળિયે હતું તે સપાટી પર આવી ગયું છે. તો આવું થવાનું કારણ શું હોઈ શકે તે આપણે સમજવાનું છે. અહીંયા આપણે એક પ્રયોગ જોયો. હવે આ પ્રયોગ કરવા પાછળ આપણને શું સફળતા મળી તેના વિશે પણ આપણે પરિચિત થઈએ. પાણીમાં ગ્લાસના તળિયે રહેલું લીંબુ સપાટી પર ઉપર આવી જાય છે. આવું થવાનું કારણ છે કે પાણીમાં મીઠું નાખતા તેની ઘનતામાં વધારો થાય છે. આ જ કારણથી પાણીમાં તળિયે રહેલું લીંબુ સપાટી પર આવે છે. આપણે બાળકોને આ રીતે જુદા જુદા પ્રયોગ કરાવી અને પ્રયોગ પેડાગોજીનો ઉપયોગ કરી અને અધ્યાપન કાર્ય કરાવવાનું છે અને બાળકોને આનંદદાયી શિક્ષણ આપવાનું છે. આભાર.